मित्रों, हूँ आपनो यशवंत चौहान। हाल में स्थानिक स्वराज्य चूंटणी आई रही है, तेवा समये कवांट तालुका में आज रोड रस्ता बराबर नहीं, आरोग्यनी सुविधाओं योग्य नहीं, पानी पूरती सगवड़ता नहीं। नजीक में 15 किलोमीटर में नर्मदा नदी वहे छे, छता कवांट नगर ने पानी मळतुं नथी। कवांट तालुका में पानी मळतुं नथी। आज अनेक समस्याओं घेरायेलू आ कवांट तालुको छे, जेने लईने हाल में चूंटणी आवे त्यारे बिलाड़ीनी टोपनी जेम नेताओं उभरी आवे छे, ज्यारे ए नेताओने ए पण खबर नथी के मारे आ होद्दो मळ्या पछी शुं काम करवानुं छे, एनी कोईने खबर पड़ती नहीं। कवांट ग्राम पंचायत में छेल्ला 4 वर्षथी समग्र ग्रामजनोए एक महान महत्वना एक नेतानी विरुद्ध जईने मतदान कर्युं अने सत्ता सौंपी। छतां आजे स्वच्छताना नामे कवांटमां केवल उकरडा ज जोवा मळे छे अने खुल्ली गटरो કેટલાય વખતથી સાફ થતી નથી। જ્યારે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે સ્વચ્છ ભારત, પણ હું એક વાત કહીશ, સ્વચ્છ ભારતમાં ગાંધીજીના ચશ્માનો લોગો મૂકેલો છે। એ લોગોમાં એક બાજુ સ્વચ્છ લખ્યું છે, બીજી બાજુ ભારત લખ્યું છે। જે સ્વચ્છ લખ્યું છે ત્યાં ભારત નથી અને ભારત લખ્યું છે એ स्वच्छ નથી। એ નગ્ન સત્ય છે। लाखों करोड़ों रुपयाનું આંધણ સ્વચ્છતા પાછળ સરકાર કરતી રહી છે। કવાંટ ગ્રામ પંચાયતને પણ લાખો રૂપિયાની ગ્રાન્ટ સ્વચ્છતાના આધારે આપવામાં આવી છે, છતાં કવાંટ નગરના રહીશો પાસેથી 200 રૂપિયા 250 રૂપિયા સફાઈ વેરાના નામે ઉઘરાવવામાં આવે છે। આ વેરાઓ જાય છે ક્યાં? તદુપરાંત કવાંટ નગરમાં 5-50 રૂપિયાનું શાકભાજી લઈને ગામડાઓમાંથી વેચવા આવતી બહેનોને 20 રૂપિયાની બેઠક ફીની પાવતી આપવામાં આવે છે અને પોતાના મળતિયાઓ 20-20 ફૂટના તંબુ મારી દે છે। તેઓ પાસેથી કદાચ બેઠક ફીના નામે નાણાં ઉઘરાવવામાં આવતા ન હોય તેવું જાણવા મળ્યું છે। આમ કવાંટ તાલુકાની અસંખ્ય સમસ્યાઓ છે અને હાલમાં ભારતીય જનતા પાર્ટી જે 12 વર્ષથી કેન્દ્રમાં બેઠી છે અને 30 વર્ષથી ગુજરાતનું શાસન ભોગવી રહી છે, તેઓના શાસનમાં 400 રૂપિયાના ગેસનો બોટલ આજે 1000 રૂપિયા થયો છે। જે જીવન જરૂરિયાતની ખાંડ તેલ આવી દરેક ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે। સામાન્ય મજદૂર ખેડૂતને જીવવું અસહ્ય થઈ ગયું છે। તેવા સમયે આપણે આ વિચારવું છે કે આ વખતે ભાજપ નહીં નહીં નહીં, कारण કે આ વખતે આ એક મોકો છે માનવ જીવનને, ભારતના નાગરિકને, ગુજરાતના નાગરિકને અને કવાંટ તાલુકાના નાગરિકોને ભાજપને આ વખતે મત એટલે જિંદગીનો અંત આવું સમજવું। જ્યારે કોંગ્રેસમાં કવાંટ તાલુકામાં નેતૃત્વ જ પતી જવા પામ્યું છે। હાલમાં એકમેવ પૂર્વ વિપક્ષના नेता જે પણ નાદુરસ્ત તબિયતને લઈને કામ કરી શકે એમ દેખાતા નથી। તેવા સમયે કોંગ્રેસને તો મત આપવો કેવું શક્ય છે? એટલે હાલમાં તમારી પાસે વિકલ્પ આવ્યો છે। દિલ્હીમાં કેજરીવાલની સરકાર, પંજાબમાં ભગવત માનની સરકાર છે હાલમાં। તે રાજ્યોમાં જઈને જુઓ, મોહલ્લા ક્લિનિકો બનાવવામાં આવ્યા છે, સરકારી શાળાઓ ખાનગી શાળાઓ જેવી બનાવવામાં આવી છે, જ્યારે અહીંયા તો सरकारी शाळाओमांथी पाणी टपके छे, केटली जग्याए शाळाओ ज नथी, केटली जग्याए शिक्षको ज नथी। आवा समये आवी सरकारोने आपणे गादी सोंपीने करीशुं शुं? आ वखते मात्र विकल्प छे तमारी पासे आम आदमी पार्टी। आम आदमी पार्टी भ्रष्टाचार विरोध अने प्रजानी जरूरियातो माटे काम करनार छे। एवे वखते आटલું જ विचारजो। તમારા ઘરેથી નીકળો ત્યારે ગેસના બોટલના દર્શન કરજો, ઘરની બહાર નીકળો ત્યારે ખુલ્લી ગટર હોય તે જોજો, એનાથી આગળ જઈએ તો ગામમાં કચરો પડ્યો હોય એ જોઈને મત નાખજો। ચોક્કસ તમે આટલું જોઈને મત નાખશો ને તો પરિવર્તન આવશે આવશે ને આવશે। અને ત્યારે જ
તમને પણ એક સંતોષનો ઓળકાર આવશે એવું મને લાગી રહ્યું છે. હું કવાંટ જિલ્લા પંચાયતનો ઉમેદવાર છું આમ આદમી પાર્ટી તરફથી. મારી સામે ઊભા રહેનાર એક પંચાયતના સદસ્ય છે, એક મોટા શેઠ છે કે જે જિલ્લા પંચાયતના સભ્ય શાના માટે બનવું એ ખબર છે કે નહીં ખબર નહીં. માણસને પોલીસ સ્ટેશનમાં, દવાખાનામાં, કચેરીઓમાં કામ પડે ત્યારે શું આ લોકો પોતાની ગાદી છોડીને પ્રજાના કામ અર્થે કચેરીઓમાં જશે ખરા, દવાખાનામાં જશે ખરા, પોલીસ સ્ટેશનમાં જશે ખરા? આ વિચારજો. ખાલી મોટા શેઠિયાઓ છે એટલે મત આપવો અને ભાજપની તો વાત જ ભૂલી જાઓ. ભાજપને મત એટલે તમારી જિંદગીનો અંત. આ નગ્ન સત્ય કહેવા માંગુ છું. બસ આટલું જ કહું છું. બસ મારી નમ્ર અરજ છે તમને બધાને, જ્યારે પણ મત નાખવા જાઓ 26 તારીખે ત્યારે તમારા ઘરના ગેસના બોટલના દર્શન કરજો. બહાર નીકળો તો ખુલ્લી ગટર હોય એ ખુલ્લી ગટરને જોઈને જજો. ત્યાર પછી ગામમાં મત નાખવા જ્યાં મતદાન મથક સુધી જાઓ ત્યાં ગાડી રોડ પર પડેલો કચરો જોજો એટલે તમને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકારે તમારા વિકાસ માટે શું કર્યું છે. ખાલી વિકાસના બણગા જ ફૂંકવામાં આવી રહ્યા છે. બસ આટલું જ કહું છું. સમજદારને ઈશારો જ કાફી છે, તેજીને ટકોરો અને ગધેડાને ડફણા. આ એક કહેવત આપણા ગુજરાતમાં છે. બસ આટલું જ કહું છું. ખાલી માત્ર તમારી આસપાસ થયેલા વિકાસને કે અધપતનને જોઈને જ મત આપજો અને મત ઝાડુને આપશો તો કદાચ તમારી આવનાર પેઢી પણ એમ કહેશે કે બાપા તમે આ નિર્ણય કર્યો તો, માં તમે આ જે નિર્ણય કર્યો તો, મોટાભાઈ તમે આ જે નિર્ણય કર્યો તો મત આપવાનો તે યોગ્ય હતો અને આજે તેને લઈને અમે લોકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે, અમારું આરોગ્ય સારું છે. એટલું જ કહ્યું. બસ હું તમારો યશવંત ચૌહાણ, કવાંટ જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું. તમારા મત કિંમતી છે. તમારો કિંમતી મત એડે ન જાય. પવિત્ર મત છે, કોઈનાથી અભળાય ના. એટલું જોઈને મત આપજો. નમસ્કાર.